Today, do you say, I'm not able to pray, brother? આજે શું તમે એવું કહો છો કે હે ભાઈ હું પ્રાર્થના કરી શકતો નથી? Some people say, brother, when I start praying, I go to sleep. કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ હું જ્યારે પ્રાર્થના કરવા બેસું છું ત્યારે મને ઊંઘ આવે છે. Some people say, when I start praying, I see dark figures. અમુક લોકો એવું કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે મને એવા કાળા કાળા ચિત્રો દેખાય છે. Some people say, when I start praying, only the worries come and fill my mind. I don't know what to pray. કેટલાક લોકો કહે છે કે હું જ્યારે પ્રાર્થના કરવા બેસું ત્યારે બધી ચિંતાઓના ધાડા આવી જાય છે અને ખબર નથી પડતી કે શા માટે હું પ્રાર્થના કરું. Because I'm not able to pray. My prayers are unanswered and I'm in darkness. Many are crying like that. ઘણી વાર લોકો આ પ્રમાણે પોકારતા હોય છે કે મને ખબર નથી પડતી કે શા માટે પ્રાર્થના કરવી. હું અંધારામાં ઘેરાયેલો છું અને હું પ્રાર્થના કરી શકતો નથી. But tonight, આજે રાત when the Holy Spirit comes into you, પવિત્ર આત્મા જ્યારે તમારી અંદર આવે છે, Jesus will rise up in you. ઈસુ તમારી અંદર ઉઠશે. God will be with you always. ઈશ્વર હંમેશા તમારી સાથે રહેશે. He himself will pray through you. એ પોતે તમારામાં થઈને પ્રાર્થના કરશે. And when God prays through you, અને જ્યારે પરમેશ્વર તમારામાં થઈને પ્રાર્થના કરે છે, He himself will listen to you also. એ પોતે તમારા પ્રત્યે લક્ષ્ય આપશે. And whatever He has planned for you, He will give it to you. અને એને જે કંઈ તમારા માટે યોજના કરી છે એ તમને આપશે. You will have sure answers to prayer. અને ચોક્કસ તમારી જે પ્રાર્થના છે એનો જવાબ તમને મળશે.